પ્રયાસ કરાયો। ભાવનગર શહેરમાં આવેલી ડીઆઈજી ઓફિસથી માત્ર 700 મીટરના અંતરે કાર લઈને જઈ રહેલા વૃદ્ધ સાથે 3 શખ્સોએ કાવતરું રચી વૃદ્ધને લૂંટી લેવાના ઈરાદે વૃદ્ધની કાર સાથે 3 શખ્સોએ કાર અથડાવી વૃદ્ધની કારમાં બેસી ભાવનગરના અમે ડોન છીએ, અમારો આ 365 દિવસનો ધંધો છે તેમ કહી અપહરણનો પ્રયાસ કરાયો હતો। ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ચિત્રે બેહાલ છે। છાસવારે કોઈને કોઈ વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા સામાન્ય પ્રજાને મારવાના અપહરણ તેમજ લૂંટી લેવાના કિસ્સાઓ સામાન્ય બન્યા છે। ત્યારે ફરી અસામાજિક તત્વોની રંજાડ સામે આવી છે અને શહેરમાં આવેલી ડીઆઈજી કચેરીથી માત્ર 700 મીટર જેટલા અંતરે કાર લઈને જઈ રહેલા વૃદ્ધની કાર સાથે 3 શખ્સોએ કાર ભટકાડી અને લૂંટી લીધા છે। એમાં સોમવારે સાંજે મોતીબાગ સિગ્નલ આગળ ટ્રાફિક જામ હતો। હું ફેક્ટરીથી નીકળીને ઘરે જતો હતો મારી ગાડીમાં, ત્યાં આગળ ખૂબ ટ્રાફિક જામ હતો અને બસ પણ એક ઊભેલી 5-10 મિનિટ ટ્રાફિક ક્લિયર થયો એટલે હું ત્યાંથી પસાર થયો। દરમિયાન બાજુમાં એક ગાડી ઊભી હતી, મારો કાચે બંધ હતો, એના બધા કાચે બંધ હતા અને બાજુ પસાર થયા પછી મને કાંઈક અવાજ આવ્યો, ધડ દઈને મારી ગાડી હારે દરવાજો પટકાડ્યો અને હું જરાક આગળ જાઉં એ પહેલાં એણે ઊભેલા લોકોએ કીધું કે તમારું બમ્પર પણ પકડી દે, એણે ખેંચી નાખ્યું, નીચે ઢળડાતું હતું, અવાજ આવવા મળ્યો। એક જણ મારી ગાડીમાં બેસી ગયો, એક બીજો દરવાજો ખોલીને મને પકડવા મળ્યો, અંદર મને ધાક ધમકીને મારી ગાડીને તમે નુકસાન કર્યું છે ને પૈસા દેવા પડશે, નીચે ઉતરને તને જોઈ લઈને મારી ગાડી તો એની ગાડીથી ઘણી દૂર છે એમ ધમકાવીને મને ગાડી ઊભી રાખ કરીને ગાળો દેવા મળ્યો અને ખૂબ ધમકી આપી કે અમારો તો આ ધંધો જ છે અને નુકસાનના પૈસા દેવા પડશે એમ કરીને મેં ગાડી સત્યના પેટ્રોલ પંપ ઉપર ઊભો રાખીને નીચે ઉતર્યો। ત્યાં અમારા છોકરાઓ અને બીજા મારા નાના ભાઈના છોકરાઓને બધા આવી ગયા અને એની હારે ચર્ચા ચાલતી હતી અને એ માથાકૂટ ખૂબ જ કરતા હતા। અંદર ધાક ધમકે આવીને મને એકદમ ગાડીમાં બેસીને ગભરાવ્યો અને આગળ થોડી વાર એ ગાડી લઈને આવ્યા, તેની ગાડીમાં નંબર પ્લેટ નહોતી, બધાની સામે એણે નંબર પ્લેટ લગાડી અને બધાને ધાક ધમકે આપીને થોડી વારમાં એ લોકો ત્યાંથી નીકળી ગયા। બાકી બધી વિગત એફઆઈઆરમાં લખાવી છે। કોઈ પણ રીઝન કારણ વિના મારે એની હારે કોઈ ઓળખાણ સંબંધ કાંઈ નહોતું, મને ઓળખતો પણ નથી અને મારી હારે આવી રીતે એણે દાદાગીરી કરી અને આ બધું કર્યું અને બધી સંસ્થાઓ ચેમ્બર અને બધાએ ભેગા થઈને, હું ડિસ્ટ્રિક્ટ ચેમ્બરનો પ્રમુખ છું, પ્લાસ્ટિક એસોસિએશનનો પ્રમુખ છું, સૌરાષ્ટ્ર ચેમ્બરમાં કારોબારી સભ્ય છું, બધાએ આવેદનપત્ર આપીને ડીએસપી સાહેબને પણ રજૂઆત કરી છે અને મેં ગઈકાલે એની એફઆઈઆર લખાવી છે। કાયદાના પરિસ્થિતિમાં આવી રીતે જો અમારા જેવા માણસોને કોઈ પણ નિર્દોષ નાગરિકને કોઈ પણ કારણ વિના, કોઈ પણ બનાવ બન્યા વિના ખાલી હેરાન કરવાથી અને મને ખાલી ધાક ધમકી આપીને જો લોકો કે છોકરાઓ ન થઈ ગયા હોત તો કદાચ મારી પાસેથી પૈસા પડાવી લેત। મારો મોબાઈલ પણ આંચકવાની કોશિશ કરી, પડી ગયો, એક પૈસાનું કવર પણ ત્યાંથી ગુમ થઈ ગયું એ ખબર પડી। એટલે એક જ ઈરાદાપૂર્વક મને હેરાન કરીને મને લાગે છે કે ધાક ધમકી આપીને પૈસા પડાવવાનું ના ના આવા બનાવો બીજા પણ બન્યા છે એવું જાણવા મળ્યું છે અને એ એની ગાડીમાં નંબર પ્લેટ પણ નહોતી અને એણે બધાની સામે જ પાછી નંબર પ્લેટ ત્યાં કાઢી હતી લગાડી હતી અને પોલીસે એની રીતે કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે સોમવારે ફરિયાદ નોંધીને કાલે ના ના, પોલીસે તો ફરિયાદ લખાવી જ હતી, મને એફઆઈઆર લખવાનું જ કીધું પણ મેં જાણવા જો ફરિયાદ મેં જાતે જ પણ એફઆઈઆર નહોતી લખાવી સોમવારે। પોલીસે તો એફઆઈઆર મારી લખવા માટે જ મને કીધું હતું પણ મારે એની માથાકૂટમાં મેં વિચાર્યું કે અત્યારે મારે નિરાતે હું લખાવીશ પછી, એટલે મેં નહોતી લખાવી। પણ એ તો હવે બધી જાહેર જનતાને આપ સૌ જાણો છો જે રીતે મારી હારે તો જે બનાવ બન્યો એની મેં વાત